હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની મોડેલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે મિત્રો। તો તમને ખબર છે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 32 જેના અંદર આજે આપણે 60 પ્રશ્નો સારી રીતે ભણીશું મિત્રો। જે તમારું પોલીસ કોન્સ્ટેબલનો જે પાર્ટ 2 120 ગુણનો જે જીકેનો છે મિત્રો, એના અંદર આ બધા મોડેલ પેપરની સિરીઝ ખૂબ જ કામ આવવાની છે। આ બધા મોડેલ પેપર મિત્રો તમારે જોવાના બાકી હોય તો ચેનલ પર જઈને જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને તમને ખબર છે મિત્રો, અગાઉ મેં મોડેલ પેપર 1 થી 31 અપલોડ કરી દીધા છે, ચેનલ પર જઈને જોઈ લેજો। તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 32 જેના અંદર આપણે 60 પ્રશ્નો સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ડાકોરનું રણછોડરાયજીના મંદિરનો વહીવટ કોના દ્વારા કરવામાં આવે છે? તો તાંબેકર પરિવારના દ્વારા મિત્રો કરવામાં આવે છે, બરોબર। તાંબેકર પરિવાર દ્વારા ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? તો પલ્લીનો મેળો છે મિત્રો એ ગાંધીનગરના રૂપાલ ગામે ભરાય છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પલ્લીના મેળામાં કઈ માતાનું મંદિર આવેલું છે? જોઈ લો મિત્રો, પલ્લીના મેળાના અંદર કઈ માતાનું મંદિર આવેલું છે? તો વરદાઈ માતાનું મંદિર આવેલું છે મિત્રો આ પલ્લીના મેળાના અંદર, બરોબર। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પલ્લીનો મેળો કઈ તિથિએ ભરાય છે? તો આસો સુદ નોમના દિવસે મિત્રો આ પલ્લીનો મેળો ભરાતો હોય છે, બરોબર। તો તમારું જીકે મિત્રો આ લેવલ ઉપર રહેશે। વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પલ્લીના મેળામાં શાનાથી અભિષેક થાય છે? તો શુદ્ધ ઘીથી મિત્રો અભિષેક થતો હોય છે પલ્લીના મેળાના અંદર, બરોબર। તમે ઘણા ખરા મિત્રો આ મેળાના અંદર ગયા હશો એટલે તમને આઈડિયા હશે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાડભૂતનો મેળો ક્યાં ભરાય છે? તો ભાડભૂતનો મેળો છે મિત્રો એ ભરૂચ ખાતે ભરાય છે। ક્યાં આગળ? ભરૂચ ખાતે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાડભૂતનો મેળો કેટલા સમયે ભરાય છે? તો ભાડભૂતનો જે આ મેળો છે ને મિત્રો એ દર 18 વર્ષે ભરાય છે, બરોબર। દર 18 વર્ષે ભરાય છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાડભૂતનો મેળો કયા માસમાં ભરાય છે? તો ભાદરવા માસના અંદર મિત્રો આ ભાડભૂતનો મેળો ભરાય છે, બરોબર, ભાદરવા માસમાં। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાડભૂતના મેળામાં કોનું મંદિર આવેલું છે? તો યાદ રાખજો મિત્રો, ભાડભૂતના મેળાના અંદર ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, બરોબર। ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ભાડભૂતના મેળાના અંદર। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાડભૂતનો મેળો કઈ નદી પાસે આવેલો છે? તો ભાડભૂતનો મેળો છે ને મિત્રો એ નર્મદા નદી પાસે આવેલો છે મિત્રો આ ભાડભૂતનો મેળો, બરોબર, નર્મદા નદીના કાંઠે। હવે તમને ખબર છે મિત્રો કે આ બધા પ્રશ્નો છે ને જીકેના પ્રશ્નો છે, અને જીકેના પ્રશ્નો એના અંદર પણ સાંસ્કૃતિક વારસો છે જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 15 થી 20 માર્ક્સના અંદર પૂછાશે મિત્રો। અને આ બધા પ્રશ્નો મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલા છે, બરોબર। અને તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો થોડું ટ્રિકી પૂછાશે, એટલે આ લેવલ ઉપર પ્રશ્નો જોવા મળશે। એટલે આપણી જે મોડલ પેપરની સિરીઝ છે મિત્રો એ સળંગ તમે મિત્રો આખી જોઈ લેજો, બરોબર, કે જેના અંદર બધા જીકેના ટોપિકના વિડીયો બનાવવામાં આવેલા છે, બરોબર। તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરજો। અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો, કારણ કે આવી મોડલ પેપરની સિરીઝ આવતી રહેશે તમારા માટે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાતોકનો મેળો ક્યારે ભરાય છે? તો કાર્તકી પૂનમના દિવસે મિત્રો આ કાતોકનો મેળો ભરાય છે આપણા સિદ્ધપુર ખાતે, બરોબર। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાત્યોકના મેળાનું બીજું નામ જણાવો? તો કાત્યોકના મેળાનું મિત્રો બીજું નામ છે શેરડીયો મેળો તરીકે આને ઓળખવામાં આવે છે, બરોબર। શેરડીયો મેળો તરીકે ઓળખવામાં આવે છે। ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાઈ ગયું। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાતોકના મેળામાંથી શેની લે વેચ થાય છે? તો યાદ રાખજો મિત્રો, આ કાતોકના મેળાના અંદર ઊંટની લે વેચ થાય છે અને શેરડીની, મિત્રો યાદ રાખી લેજો। આ બંને વસ્તુ મિત્રો સૌથી વધારે વેચાય છે કાતોકના મેળાના અંદર, ઊંટની લે વેચ થાય છે અને શેરડીની। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાતોકનો મેળો ક્યાં ભરાય છે? તો સિદ્ધપુરના અંદર મિત્રો આ કાતોકનો મેળો ભરાય છે। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંબાજીનો મેળો ક્યાં ભરાય છે?
તો અંબાજીનો મેળો છે ને મિત્રો બનાસકાંઠાના દાંતાના અંબાજીના અંદર ભરાય છે અંબાજીનો મેળો, બરોબર, બનાસકાંઠાના દાંતાના અંબાજીમાં. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંબાજીનો મેળો ક્યારે ભરાય છે. તો અંબાજીનો મેળો છે ને મિત્રો ભાદરવી પૂનમના દિવસે ભરાય છે. ક્યારે ભરાય છે? ભાદરવી પૂનમના દિવસે મિત્રો અંબાજીનો મેળો ભરાય છે. તો જોઈ લો મિત્રો, આ ગુજરાતના મહત્વના મેળાઓ છે મિત્રો, એ ક્યારે ભરાય છે, કઈ જગ્યા ઉપર ભરાય છે, એનું મહત્વ શું છે મિત્રો, અને કઈ તિથિએ ભરાય છે. આના અંદરથી પ્રશ્નો મિત્રો સાંસ્કૃતિક વારસાના અંદર અવારનવાર પૂછાતા હોય છે. એટલે આ વિડીયો તમારા માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલોદરનો મેળો ક્યાં ભરાય છે. તો મહેસાણામાં પાલોદર ગામના અંદર. યાદ રાખજો મિત્રો, મહેસાણાના પાલોદર ગામના અંદર આ પાલોદરનો મેળો ભરાય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલોદરના મેળામાં કઈ માતાનું મંદિર આવેલું છે. તો યાદ રાખજો મિત્રો, પાલોદરના મેળાના અંદર 64 જોગણી માતાનું મંદિર આવેલું છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલોદરનો મેળો ક્યારે ભરાય છે. તો પાલોદરનો મેળો છે મિત્રો ફાગણ વદ 11થી લઈને 13 સુધી મિત્રો આ ભરાય છે પાલોદરનો મેળો, બરોબર, ફાગણ વદ 11થી લઈને 13 સુધી. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મેળામાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે. જોઈ લો મિત્રો, આ પ્રશ્ન બેઠો આ રીતે પૂછાયો હતો કે કયા મેળાના અંદર વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે. તો પાલોદરના મેળાના અંદર મિત્રો વરસાદની અને પાકની આગાહી કરવામાં આવે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે. તો ગોળ ગધેડાનો મેળો મિત્રો દાહોદના અંદર ભરાય છે. ક્યાં આગળ ભરાય છે? દાહોદના અંદર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વયંવરની યાદ આવતો મેળો કયો છે. તો ગોળ ગધેડાનો મેળો જે છે ને મિત્રો એ સ્વયંવરની યાદ અપાવતો મેળો છે, બરોબર, યાદ રાખી લેજો, આવા પ્રશ્નો જોવા મળશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોળી પછીના 5મા, 7મ અને 12મા દિવસે કયો મેળો ભરાય છે. તો યાદ રાખજો મિત્રો, હોળી પછીના 5મા, 7મા અને 12મા દિવસે કયો મેળો ભરાય છે. તો ગોળ ગધેડાનો મેળો મિત્રો હોળી પછીના 5મા, 7મા અને 12મા દિવસે ભરાય છે, બરોબર, ગોળ ગધેડાનો મેળો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદવાડાનો મેળો ક્યાં ભરાય છે. તો ઉદવાડાનો મેળો છે ને મિત્રો એ વલસાડના અંદર ભરાય છે. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદવાડાનો મેળો કઈ નદી કિનારે ભરાય છે. તો કોલક નદીના કિનારે મિત્રો આ ઉદવાડાનો મેળો ભરાય છે, બરોબર, કોલક નદી. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદવાડાનો મેળો ક્યારે ભરાય છે. તો ઉદવાડાનો મેળો છે ને મિત્રો પોષ સુદ પૂનમના દિવસે મિત્રો ભરાય છે. યાદ રાખી લેજો, પોષ સુદ પૂનમના દિવસે મિત્રો આ ઉદવાડાનો મેળો ભરાય છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસી ધર્મનો એકમાત્ર મેળો કયો છે. તો ઉદવાડાનો મેળો જે છે મિત્રો એ પારસી ધર્મનો એકમાત્ર મેળો કહેવાય છે. હવે 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાથિયા ઠાઠુનો મેળો ક્યાં ભરાય છે. તો વિસનગરમાં આવેલું વાલમ ગામ છે ને મિત્રો તે આગળ આ હાથિયા ઠાઠુનો મેળો ભરાય છે. ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો સાંસ્કૃતિક વારસાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાથિયા ઠાઠુના મેળામાં કઈ માતાનું મંદિર છે. તો સુલેશ્વરી માતાનું મંદિર છે મિત્રો આ હાથિયા ઠાઠુના મેળાના મંદિરના અંદર, બરોબર, સુલેશ્વરી માતા. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથિયા ઠાઠુનો મેળો ક્યારે ભરાય છે. તો ચૈત્ર વદ 6થી લઈને 9 સુધી મિત્રો ભરાય છે. યાદ રાખી લેજો મિત્રો, આ હાથિયા ઠાઠુનો મેળો ક્યારે ભરાય છે. ચૈત્ર વદ 6થી લઈને 9 સુધી. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે. તો સુરતમાં આવેલું મહુવા તાલુકાના વાસકુઈ ગામે મિત્રો ભરાય છે. યાદ રાખી લેજો, સુરતના મહુવા તાલુકામાં આવેલું વાસકુઈ ગામના અંદર આ ગોળ ગધેડાનો મેળો ભરાય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નકળંગનો મેળો ક્યાં ભરાય છે. તો નકળંગનો મેળો છે મિત્રો એ ભાવનગર ખાતે ભરાય છે. કે આગળ ભાવનગરના અંદર. તો જુઓ મિત્રો, આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.
પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો જીકે તમારું આ લેવલ ઉપર પૂછાશે બરોબર। આપણે અગાઉ મોડલ પેપર 1 થી 30 અપલોડ કર્યા છે। આ 31માં નંબરનું છે મિત્રો। બધા મિત્રો મોડલ પેપરો જોઈ લેજો, તમને ખૂબ જ કામ આવવાના છે। જે પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ 2 જે મિત્રો 120 ગુણનો છે એના અંદર તો 100% કામ આવશે બરોબર। તમે પણ જોજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો। અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેવાની રહેશે। હવે 33માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નકળંગના મેળામાં કોનું મંદિર આવેલું છે? તો નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો આ નકળંગના મેળાના અંદર। હવે 34માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નકળંગનો મેળો ક્યારે ભરાય છે? તો ભાદરવી અમાસના રોજ મિત્રો તમને ખબર છે આ નકળંગનો મેળો ભરાય છે બરોબર, ભાદરવી અમાસના રોજ। હવે 35માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રવેચીનો મેળો ક્યાં ભરાય છે? તો રવેચીનો મેળો છે ને મિત્રો એ કચ્છના રાપર તાલુકાના રવ ગામે ભરાય છે બરોબર। આ રવેચીનો મેળો મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે બરોબર, કચ્છના રાપર તાલુકાના રવ ગામે ભરાય છે। હવે 36માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રવેચીના મેળામાં કઈ માતાનું મંદિર આવેલું છે? તો રવેચી માતાનું જ મંદિર આવેલું છે મિત્રો રવેચીના મેળાના અંદર। હવે 37માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રવેચીનો મેળો ક્યારે ભરાય છે? તો યાદ રાખજો મિત્રો આ રવેચીનો મેળો છે ને મિત્રો એ ભાદરવા સુદ સાતમ અને આઠમે ભરાય છે। યાદ રાખી લેજો મિત્રો, જે આ મેળાઓની તિથિઓ છે ને એના અંદરથી પ્રશ્નો મિત્રો વન લાઇનરના અંદર અથવા જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે બરોબર। મેળો અને એની તિથિ આ રીતે મિત્રો પ્રશ્નો પૂછાઈ શકે છે બરોબર। જો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા મોડલ પેપર મિત્રો જ્યાં સુધી તમારી પોલીસ કોન્સ્ટેબલનું પેપર ન આવે મિત્રો ત્યાં સુધી આપણે આ લેતા રહેશું, આ સિરીઝ બરોબર આગળ ચાલતી રાખીશું। હવે 38માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડુરી માતાનો મેળો ક્યાં ભરાય છે? તો પાંડુરી માતાનો મેળો છે ને મિત્રો નર્મદા જિલ્લાના દેવ મોગરા ગામે ભરાય છે બરોબર। કે આગળ ભરાય છે નર્મદાના મિત્રો દેવ મોગરા ગામે મિત્રો આ પાંડુરી માતાનો મેળો ભરાય છે, યાદ રાખી લેજો। હવે 39માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પાંડુરી માતાનો મેળો ક્યારે ભરાય છે? તો મહાવદ તેરસના દિવસે મિત્રો આ પાંડુરી માતાનો મેળો ભરાય છે। હવે 40માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિવાસીના કુળદેવી માતાજી કયા છે? તો જોઈ લો મિત્રો, આદિવાસીના કુળદેવી તરીકે મિત્રો મહામોગી માતા ઓળખાય છે બરોબર, મહામોગી માતા। હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેઘરાજાની શરડીનો ઉત્સવ ક્યાં ઉજવાય છે? તો ભરૂચના ભોયવાડા ગામે મિત્રો આ મેઘરાજાની શરડીનો ઉત્સવ મિત્રો ઉજવવામાં આવે છે બરોબર, ભરૂચના ભોયવાડા ગામે। હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેઘરાજાની શરડીનો ઉત્સવ કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો આ મેઘરાજાની શરડીનો જે ઉત્સવ છે ને મિત્રો એ ભોય જાતિના લોકો દ્વારા ઉજવવામાં આવે છે, અને આ પ્રશ્નો છે ને મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલા છે બરોબર। હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાય ગૌહવટીનો મેળો ક્યાં ભરાય છે? તો ગાય ગૌહવટીનો મેળો છે ને મિત્રો એ દાહોદ ખાતે ભરાય છે, કે આગળ દાહોદના અંદર। તો જો મિત્રો આ મોડલ પેપર નંબર 32માં નંબરનું છે, આના અંદર આજે મિત્રો આપણે 60 પ્રશ્નો સમજવાના છે। 43 પ્રશ્નો આપણે સમજ્યા છીએ મિત્રો। એના પહેલાં તમને હું એક માહિતી આપી દઉં છું કે આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની દોડ મિત્રો હવે પૂરી થઈ જવામાં આવી છે, પૂરી થઈ ગઈ છે બરોબર। તો હવે તમારું પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો પેપરની હવે મિત્રો ડેટ નીકળશે બરોબર। તો હવે તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે। એક નોટિફિકેશન અંદર મિત્રો તમને ખબર હશે કે જે આ માર્ચની એન્ડિંગ અથવા એપ્રિલની શરૂઆતના અંદર તમારી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લઈ લેવામાં આવશે। તો તૈયારી ચાલુ રાખજો મિત્રો। આપણી આ મોડલ પેપરની સિરીઝ છે મિત્રો આખી તમે જોઈ લેજો બરોબર, તમને ઘણો બધો ફાયદો અપાવશે। તો પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો પેપર આપતા પહેલાં મિત્રો આ બાબત તમારે જાણવી જરૂરી છે કે પોલીસનું પેપર મિત્રો 200 ગુણનું પૂછાવાનું છે, જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર ડિવાઈડ થયેલું છે।
પાર્ટ 1ના અંદર મિત્રો 80 ગુણનું પૂછવાનું છે. એના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાશે. પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ પણ 30 ગુણના અંદર પૂછાશે. ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 1 જે છે મિત્રો એ 80 ગુણના અંદર પૂછવાનો છે. બરોબર, તો 80 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. હવે પાર્ટ 2 જે છે પોલીસ કોન્સ્ટેબલના અંદર 120 ગુણનો પૂછવાનો છે, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણના અંદર પૂછાશે મિત્રો. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછવાનું છે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે મિત્રો. આમ કુલ મિત્રો પાર્ટ 2 જે છે ને 120 ગુણના અંદર પૂછવાનો છે. હવે 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. બરોબર, એટલે આ ક્રાઇટેરિયા યાદ રાખવાનો છે પાર્ટ 1 અને પાર્ટ 2નો મિત્રો. બરોબર, આ ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની રહેશે. હવે મહત્વની બાબત તમને જણાવી દઉં મિત્રો કે આ પાર્ટ 2 જે 120 ગુણનો છે ને એ તમારો આપણો જે મોડલ પેપર બધા બનાવ્યા છે એના અંદરથી પણ કામ આવી જશે. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો એક સિરીઝ ચાલુ કરી છે, જેના અંદર ભારતના બંધારણના વિડીયો બનાવ્યા છે, વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો બનાવ્યા છે, ઇતિહાસના સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે, સાંસ્કૃતિક વારસાના અને ભૂગોળના. તો એ બધા વિડીયોની પણ મિત્રો લિંક મૂકી દે. બરોબર, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર અથવા ટેલિગ્રામ ચેનલના અંદર પણ મૂકી દે. ત્યાંથી મિત્રો આ મોડલ પેપરની અને સ્પેશિયલ વિડીયો મિત્રો એની પણ લિંક તમારે જોવાની રહેશે. બરોબર, હવે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મહત્વના જે પ્લેલિસ્ટ બનાવ્યા છે મિત્રો મોડલ પેપરની અને જે વિષયો પર જે વિડીયો બનાવ્યા છે ને, વિષયો એટલે બંધારણના, વિજ્ઞાન, ટેકનોલોજી, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, એ બધા મિત્રો સ્પેશિયલ મેં પોલીસ માટે વિડીયો બનાવ્યા છે, એનું પણ પ્લેલિસ્ટ બનાવી છે. બરોબર, એ બંનેની લિંક મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દઉં છું. બરોબર, દાખલા તરીકે તમારે યુટ્યુબના અંદર સર્ચ ન કરવું પડે એટલા માટે. બરોબર, અને બીજું અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાય ગૌહવટીનો મેળો ક્યારે ભરાય છે? તો હોળી ધૂળેટીના દિવસે મિત્રો આ ગાય ગૌહવટીનો મેળો ભરાય છે. બરોબર, હોળી ધૂળેટીના દિવસે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૂલનો મેળો ક્યાં ભરાય છે? તો ચૂલનો મેળો જે છે ને મિત્રો એ ગુજરાતના તમામ આદિવાસી જિલ્લાઓ જે છે ને મિત્રો એ બધા જિલ્લાના અંદર આ ચૂલનો મેળો ભરાતો હોય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચૂલનો મેળો ક્યારે ભરાય છે? તો હોળી ધૂળેટીના દિવસે મિત્રો આ ચૂલનો મેળો ભરાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય છે? તો ડાંગ દરબારનો મેળો છે ને મિત્રો ડાંગના આહવાના અંદર ભરાય છે. બરોબર, ડાંગના આહવામાં. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે? તો ડાંગ દરબારનો મેળો છે ને મિત્રો હોળી ધૂળેટીના અંદર ભરાય છે. ક્યારે ભરાય છે? હોળી ધૂળેટીના અંદર. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગી આદિવાસી સ્ત્રીઓનું નૃત્ય કયું છે? તો ડાંગી આદિવાસી સ્ત્રીઓનું નૃત્ય છે મિત્રો ડાંગી નૃત્ય છે અને ચાળો નૃત્ય છે. તો જુઓ મિત્રો, આવા પ્રશ્નોનું લેવલ રહેશે મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર. અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો સાંસ્કૃતિક વારસા નામનો એક ટોપિક આપ્યો છે, અને આ બધા જ પ્રશ્નો મિત્રો સાંસ્કૃતિક વારસાના છે. બરોબર, અને સાંસ્કૃતિક વારસા મિત્રો એ તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 15 થી 20 માર્ક્સના અંદર પૂછાશે. એટલે આ બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, ગોખી દેજો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગનું સંગીત વાદ્ય કયું છે? પાવરી જે છે ને મિત્રો એ ડાંગનું જે છે ને મિત્રો એ સંગીત વાદ્ય છે. એટલે ડાંગના જે આદિવાસીઓ છે ને મિત્રો એનું આ સંગીત વાદ્ય કહેવાય છે પાવરી. બરોબર, યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલું છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો પ્રથમ જૈવિક જિલ્લો કયો છે? તો ડાંગ જે છે મિત્રો એ ગુજરાતનો પ્રથમ જૈવિક જિલ્લો કહેવાય છે. બરોબર, ડાંગ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું પ્રથમ
જૈવિક રાજ્ય કયું છે? તો ભારતનું પ્રથમ જૈવિક રાજ્ય છે મિત્રો સિક્કિમ છે. કયું છે? સિક્કિમ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વરાણાનો મેળો ક્યાં ભરાય છે? તો વરાણાનો મેળો છે ને મિત્રો પાટણ સમી તાલુકાના વરાણા ગામે ભરાય છે મિત્રો. બરોબર, યાદ રાખજો, ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાઈ ગયેલું છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વરાણાના મેળામાં કઈ માતાનું મંદિર આવેલું છે? તો વરાણાના મેળાના અંદર મિત્રો આપ સૌ જાણો છો કે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. બરોબર, ખોડિયાર માતાનું મંદિર આવેલું છે વરાણાના મેળામાં. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વરાણાના મેળામાં પ્રસાદમાં શું આપવામાં આવે છે? મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે વરાણાના મેળાના અંદર પ્રસાદમાં શું આપવામાં આવે છે? સાની અને તલ સાંકળીનો પ્રસાદ આપવામાં આવે છે. બરોબર, સાણી અને તલ સાંકળીનો પ્રસાદ આપવામાં આવે છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઐઠોરનો મેળો ક્યાં ભરાય છે? તો જોઈ લો મિત્રો, ઐઠોરનો મેળો છે ને મહેસાણાના ઊંઝાના ઐઠોર ગામે ભરાય છે. બરોબર, અને આપ સૌ લોકો અહીંયા જ ગયેલા છો. ગણપતિ દાદાનું બહુ મોટું મિત્રો મંદિર આવેલું છે, પણ 500-700 વર્ષ જૂનું છે મિત્રો. ઇતિહાસ અંદર લખેલો છે, જો બહુ મસ્ત છે, સરસ મજાનું મંદિર છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઐઠોરના મેળામાં કોનું મંદિર આવેલું છે? તો જોઈ લો મિત્રો, ઐઠોરના મેળાના અંદર ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘૂઘરાની પ્રસાદી માટે જાણીતો મેળો કયો છે? તો જોઈ લો મિત્રો, ઘૂઘરાની પ્રસાદી માટે જાણીતો મેળો છે ઐઠોરનો મેળો છે. બરોબર, ત્યાં આગળ મિત્રો ઘૂઘરાની પ્રસાદી તમને મળે છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઐઠોરનો મેળો ક્યારે ભરાય છે? તો ચૈત્ર સુદ 3, 4 અને 5મના દિવસે મિત્રો તમને ખબર છે ઐઠોરનો મેળો ભરાય છે. બરોબર, ચૈત્ર સુદ 3, 4 અને 5મના દિવસે. હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 32મા નંબરનું, જેના અંદર આપણે 60 પ્રશ્નો આજે સમજવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? તો ચિત્ર વિચિત્રનો મેળો મિત્રો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે મિત્રો ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. બરોબર, ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો આ 60 પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને જે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો 2 મોડલ પેપર સિરીઝ અને સ્પેશિયલ વિષય ઉપર જે વિડીયો બનાવે છે મિત્રો, એ બંનેના પ્લેલિસ્ટ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.